વેલકમ ટુ ઓલ. શ્રી વિદ્યા આરંભ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું ચૌહાણ સેજલ. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 10 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો વિશે વાત કરીશું. વિજ્ઞાન એટલે એવો વિષય કે જેમાં તમે રમતા રમતા પણ ભણી શકો. ચાલો આપણે શરૂ કરી શકીએ. ચલો પાઠ 10 ની શરૂઆત કરીએ. સૌ પ્રથમ તો ધોરણ 6 માં તમે વિદ્યુત પ્રવાહ વિશે એક વાત ભણેલા હતા કે જ્યારે કોઈ સેલ એટલે કે વિદ્યુત કોષ હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, ધન દિશામાંથી ઋણ દિશા તરફ પસાર થાય અને વચ્ચે જે કંઈ તમે ઉપકરણ જોડ્યા હશે એ ઉપકરણ છે એ પોતાનું કામ કરશે. અહીંયા પણ સેમ પ્રોસેસ છે. આ છે બેટરીનો ધન છેડો અને આ છે એનો ઋણ છેડો. હવે જ્યારે ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે એ આ એક સુવાહક તાર છે એમાં પસાર થઈને અને આ સુવાહક ચાવી એમાં પસાર થઈ બલ્બમાં જઈ અને પોતાના ઋણ છેડામાં પાછો આવશે. ત્યારે આ બલ્બ છે એ પ્રકાશિત થશે. જો બલ્બ પ્રકાશિત ન થાય તો શું કરવું જોઈશે? તો કે પહેલાં આ સેલને ચેક કરવો પડશે. સેલ છે એ કામ આપશે કે નહીં આપે. જો સેલ છે એ યોગ્ય રીતે ચાલતો હોય તો તમારે જે વાહક તાર છે એના છેડા કોઈ છૂટા નથી ને એ ચેક કરી લેવાનું. અને છેલ્લે જો હજી બલ્બ પ્રકાશિત ન થાય તો બલ્બનો ફિલામેન્ટ અખંડિત છે કે નહીં એ ચેક કરવું જોશે. જો સંપૂર્ણ પરિપથ છે યોગ્ય રીતે જોડાયેલો હશે તો બલ્બ ચોક્કસપણે પ્રકાશિત થશે. તો તમે આ વાત ધોરણ 6 માં કરેલી. હવે આપણે અહીંયા ભણીશું કે જો તમારે આવી આકૃતિ ડ્રો કરવાની થાય તો તમે કેમ કરશો. સેલ છે એ હું દોરું અલગ થાય, બીજા કોઈક દોરે તો પણ અલગ થાય અને તમે દોરો તો પણ એ અલગ થશે. તો એક સામાન્ય સંજ્ઞા શોધી લઈએ સેલ માટે કે જો સેલ હોય તો આ રીતે જ દર્શાવવાનો. એ વાત કરીએ તો અહીંયા જ્યારે તમારે સેલ દર્શાવવાનો થાય ત્યારે હંમેશા સેલ માટે એક ઊભી લાઈન અને બાજુમાં એક નાની અને જાડી લાઈન લેવાની છે. જેમાં ઊભી લાઈન છે ધન ધ્રુવ હશે અને જે પાતળી જાડી અને નાની લાઈન છે એ કેવી હશે તો કે ઋણ છેડો હશે. વાહક તારની વાત કરીએ તો હંમેશા રેખાઓ લેવાની છે કે જેને આપણે કોઈ પણ સ્થાને જોડી શકીશું. વિદ્યુત બલ્બ છે એને તમે કેમ જોડશો, કેવી રીતે સંજ્ઞા વડે દર્શાવશો? તો વિદ્યુત બલ્બમાં તમારે W દોરવાનું છે પણ કેવું તો કે ઊંધો W અને ઉપર એક રાઉન્ડ કરશો એટલે આ તમારો વિદ્યુત બલ્બ થઈ જાય. અને જ્યારે સ્વિચની વાત કરીએ ત્યારે બે બિંદુ વચ્ચે જોડાણ કરતો એક વચ્ચે લાઈન કરશો એટલે આ તમારી ઓન સ્થિતિમાં જોડાયેલી સ્વિચ થઈ. તો આ ઓન સ્થિતિમાં છે. જ્યારે આ બે બિંદુ વચ્ચેની રેખા છે એ જોડાણમાં નહીં હોય એટલે કે આવી ખુલ્લી અવસ્થામાં હશે તો આપણે એને ઓફ અવસ્થાની સ્વિચ કહીશું. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ કે પરિપથમાં એને જોડતી વખતે કેવી રીતે દોરી શકાશે. અહીંયા તમને વિદ્યુત કોષ છે એ કેવી રીતે સંજ્ઞામાં દર્શાવી શકાય એની વાત છે. વિદ્યુત કોષ છે એમાં એક પાતળી લીટી જે ધન ધ્રુવ છે, એક જાડી લીટી છે ઋણ ધ્રુવ છે. એ સિવાય બલ્બ કે જેમાં ઊંધો W અને ઉપર એક રાઉન્ડ છે બલ્બની સંજ્ઞા દર્શાવે છે. સ્વિચ બે સ્થિતિમાં જોડી શકાશે. એક ઓન સ્થિતિમાં જેમાં બંને ડોટ્સ વચ્ચે લાઈન સંપૂર્ણ જોડેલી હશે અને બીજી સ્થિતિમાં કે ઓફ સ્થિતિ કે જેમાં એક છેડો છે એ ખુલ્લો હશે તો આને ખુલ્લી કળ કહેશું અને જોડાણવાળી કળ કહેશું. સ્વિચનું સાદું નામ છે વિદ્યુત કળ. છેલ્લે છે બેટરી. બેટરી એટલે શું? તો કે બેટરી એટલે એક કરતાં વધારે સેલ છે જેને જોડાણમાં જોડ્યા છે ને બેટરી કહેશું. કોને? તો કે એક સેલ હોય તો એને વિદ્યુત કોષ કહેશું પણ જો એક કરતાં વધુ હોય તો આપણે એને બેટરી કહેશું. જેમાં એનો એક છેડો છે એ ધન ધ્રુવ છે, બીજો ઋણ ધ્રુવ, વચ્ચે ઘણી બધી ડોટ એટલે ઘણી બધી બીજી બેટરીઓ છે. ફરીથી ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એમ જોડાણ કરશો તો આ બેટરી બની ગઈ કે જેમાં એક વિદ્યુત કોષ કરતાં વધારે વિદ્યુત કોષ હશે. અને છેલ્લે એક વાહક તાર કે જેને આપણે રેખા વડે દર્શાવશું. હવે બેટરી ક્યારે બને તો કે જ્યારે પરિપથમાં એક કરતાં વધારે કેટલા તો કે પરિપથમાં વધુ પડતા કોષો જોડવામાં આવે છે ત્યારે એને બેટરી કહે છે. ક્યારે તો કે એક વિદ્યુત કોષ નથી, એક કરતાં વધુ વિદ્યુત કોષ છે તો એને બેટરી કહેવાય. હવે બેટરી તમે ક્યાં યુઝ કરી શકશો? બેટરી છે એ કઈ જગ્યાએ યુઝ થશે? તો આપણને ખબર છે કે બેટરી ટ્રાન્ઝિસ્ટર, ટોર્ચ, રેડિયો, રમકડા કે ટીવીનું રિમોટ કંટ્રોલ વગેરે જગ્યાએ તમે યુઝ કરતા હશો અને તમે બેટરી છે એને જોઈ પણ હશે. હવે બેટરીને બે રીતે જોડી શકાય. આ પહેલી રીત છે કે જેમાં એક પછી એક બેટરીઓને જોડેલી છે. જેમાં આ બેટરીનો ઋણ છેડો તો એના પછી આવતો ક્રમિક ધન છેડો જોડવાનો હોય. જો તમે બે ધન જોડો તો બે ઋણ છેડા જોડો તો તમારી બેટરી છે કામ આપશે નહીં. હંમેશા ઋણ છેડા પછી ધન છેડો અથવા તો ધન છેડા પછી ઋણ છેડો જોડવાનો હશે તો જ બેટરી છે કામ આપશે. આ આપણે જો ઊભી લાઈનમાં બેટરી જોડાયેલી હોય એક પછી એક ક્રમિક તો વાત કરી. હવે જો એવું ન હોય અને સાઈડમાં બંને છેડા જોડેલા હોય
બેટરી છે એ સાઈડમાં હોય તો કેમ જોડશો? તો અહીંયા તમને બે રીત આપેલી છે. બે રીત વડે એ બલ્બ છે એ પ્રકાશિત થશે. આ કિસ્સામાં કરવાનું છે કેવું? તો કે અહીંયા છે આ બેટરીનો ધન ધ્રુવ છે, આ બેટરીનો ધન ધ્રુવ છે, અહીંયા બીજો ઋણ અને અહીંયા પણ ઋણ. તો પહેલાં વાત કરી એની જેમ કે જ્યારે ધન ધ્રુવ હોય તો એની હારે ઋણ ધ્રુવને જોડવાનું છે. તો આ બેટરીનો ધન ધ્રુવ સાથે કોને જોડ્યો? તો કે ઋણ ધ્રુવને જોડ્યો. એક છેડો જોડાઈ ગયો. હવે આ એનો ઋણ ધ્રુવ છે એ ખુલ્લો છે અને આ એનો ધન ધ્રુવ ખુલ્લો છે. તો આ બે છેડાની વચ્ચે આપણે જો બલ્બ જોડીશું તો બલ્બ પ્રકાશિત થશે. તો આ સ્થિતિમાં જો ધનમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, આખો પરિપથ પૂર્ણ છે, તો આ બલ્બ શું થશે? બલ્બ પ્રકાશિત થશે. સેમ અહીંયા પ્રોસેસ છે, પણ અહીંયા તમે જોશો કે ઉપર બે ધન ધ્રુવ હતા, આ વખતે સેલ છે ઉલટાઈ દીધો છે. એક ઋણ ધ્રુવ છે, બીજો ધન ધ્રુવ છે, અહીંયા ધન અને અહીંયા ઋણ. તો આ કિસ્સામાં એને ધનની સાથે ધનને જ જોડ્યો છે. ઉપર એક ઋણ ધ્રુવ ખુલ્લો છે, એક ધન ધ્રુવ ખુલ્લો છે. તો આ કિસ્સામાં પણ આ બેટરી યોગ્ય રીતે જોડાયેલી છે અને બલ્બ પ્રકાશિત થશે જ. હવે આ વાત આપણે બેટરીની કરી. હવે આપણે આગળ જોઈએ કે જો આ વાત છે, આ તમે જે રિમોટ કંટ્રોલમાં જોવો છો એ પ્રકારની બેટરી છે કે જેમાં એક છેડે ધન અને એક છેડે ઋણ હોય. તમને દર્શાવેલું પણ હોય કે તમે એમાં સેલ કઈ રીતે ફિટ કરી શકશો. હવે તમે કોઈ મોટા વાહન હોય એમાં આ ટાઈપની બેટરી જોઈએ છે. તમને પ્રશ્ન થશે કે આ ટાઈપની બેટરી કેમ? તો એનું એક કારણ છે કે જ્યારે ટ્રેક્ટર કે ટ્રક કે કોઈ મોટા વાહનો છે એને લાઇટ માટે અથવા તો હોર્ન માટે જ્યારે વીજળીની જરૂર પડે ત્યારે જો નાના સેલથી કામ લેવા બેસીએ ને તો ઘણા બધા સેલની જરૂર પડે. એટલા માટે હંમેશા આવા મોટી બેટરી છે કે જેમાં ઘણો બધો વિદ્યુત રાસાયણિક પદાર્થ ભરી દેવામાં આવે છે અને પછી એમાંથી વાહનો છે એ પોતાના યોગ્ય ઉપયોગ માટે આ પ્રકાશનો ઉપયોગ કરતા હોય છે. આ વિદ્યુત પ્રવાહ છે એમાંથી નીકળતી વિદ્યુતનો ઉપયોગ કરતા હોય છે. હવે વાત કરીએ પરિપથ, કે જે પરિપથમાં સંજ્ઞાઓ વડે યોગ્ય રીતે દર્શાવેલું છે. હવે આ પરિપથમાં તમારે સ્વિચને જોવાની છે. જો સ્વિચ છે એ જોડાણમાં હશે તો બલ્બ પ્રકાશિત થશે, પણ જો સ્વિચ જોડાણમાં નહીં હોય તો બલ્બ પ્રકાશિત થશે નહીં. અહીંયા બેટરીનો ધન ધ્રુવ છે. આપણને ખબર છે કે હંમેશા વિદ્યુત પ્રવાહ બેટરીના ધન છેડામાંથી ઋણ છેડામાં પાછો આવે તો જ બલ્બ પ્રકાશિત થાય. સેમ પ્રોસેસ છે. ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ નીકળે છે, ફિલામેન્ટમાં થઈને વિદ્યુત પ્રવાહ ક્યાં આવે છે? તો કે કળમાં. જો આ કળ જોડાણની સ્થિતિમાં હોય તો બલ્બ પ્રકાશિત થશે, પણ જો ખુલ્લી હશે તો થશે નહીં. અહીંયા બલ્બ છે, આ જે વિદ્યુત સ્વિચ એ જોડાણની સ્થિતિમાં છે, બલ્બનો પ્રકાશ આપશે. હવે જો કિસ્સો એમ હોય કે આ સ્થિતિ જે જોડાણમાં છે એ આ વખતે જોડાણમાં ન હોય તો બલ્બ છે એ પ્રકાશિત થશે નહીં. આ કિસ્સામાં જે સ્વિચ છે એ ઓફ સ્થિતિમાં છે, એટલે કે ખુલ્લી છે, જેના કારણે બલ્બ પ્રકાશિત થશે નહીં. હવે એક તમને જાણવા જેવી વાત કીધી છે કે જ્યારે પણ તમે કોઈ સ્વિચ છે એને પરિપથમાં ગોઠવો તો એનો કોઈ એવો નિયમ નથી કે તમારે બલ્બની આગળ કે બલ્બની પાછળ જ સ્વિચ ગોઠવવી પડે. તમે કોઈ પણ સ્થાને એને ગોઠવી શકો છો. બીજા નંબરે કે જો કળ છે એ જોડાણમાં હોય તો એને ઓન સ્થિતિમાં કહેવાય, અને જો કળ છે એ ખુલ્લી હોય એટલે કે સ્વિચ છે એ બંધ હોય એટલે કે ઓફ સ્થિતિમાં હોય તો એને કેવી કહેશું? તો કે ત્યારે બલ્બ પ્રકાશિત થશે ને એ ઓફ સ્થિતિમાં છે એમ કહેવાય. આ આપણે સામાન્ય રીતે સ્વિચની વાત કરી. હવે એ સિવાય તમને એક વાત કીધી છે કે તમારે ક્યારેય પણ પરિપથ માટે મોટા બેટરીનો ઉપયોગ કરવાનો છે, પણ મોટા ડાયરેક્ટ કરંટનો ઉપયોગ કરવાનો નથી. તમારે ક્યારેય ઇન્વર્ટર કે વિદ્યુત જનરેટર કે જે મુખ્ય પુરવઠો છે એનો ઉપયોગ કરવાનો નથી, કારણ કે એમાંથી ખૂબ વધુ પડતો વિદ્યુત પ્રવાહ આવે છે જે તમને ઝટકો આપી શકે છે. અથવા તો તમારે ક્યારેય કોઈ શરૂ જે લાઇટ હોય એના બલ્બને અડવાનો નથી. અડકવાથી શું થશે કે તમે ખરાબ રીતે દાઝી શકો છો, જે તમને નુકસાન કરી શકે છે. એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર વિશે વાત કરીએ. તમને ખબર હશે કે જ્યારે કોઈ પુરવઠામાં બલ્બ જોડેલો હોય ત્યારે એ બલ્બને જો તમે અડશો તો એ તમને ગરમ લાગશે. તો એ બલ્બ ગરમ થવાનું કારણ શું છે? તો કે જ્યારે તમે બલ્બ જે વિદ્યુત પ્રવાહમાં જોડેલો છે ત્યારે એને સ્પર્શ કરતાં એ ગરમ લાગવાનું કારણ કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અને વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે એ જે ફિલામેન્ટ છે એ ખૂબ ઊંચા તાપમાને ગરમ થાય છે, અને ગરમ થવાને કારણે આખો બલ્બ ગરમ થશે. એટલા માટે જો તમે એને અડકશો તો તમને એ ગરમ લાગશે. એટલા માટે હંમેશા બલ્બને એમ જ અડકવાનું નથી જેનાથી તમે દાઝી જાઓ. તો અહીંયા તમને એક પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિ માટે તમે કરશો શું? તો કે તમારે એક નિક્રોમનો તાર જોશે, બેટરી જોશે અને બે ખીલી
અને તમે રીતસરનું આમાં જે દર્શાવ્યું છે એ પ્રમાણે એક પરિપથ જોડી શકશો. હવે એમાં તમે શું કર્યું છે તો કે તમે અહીંયા નિક્રોમનો તાર લીધો છે. કઈ ધાતુ? તો કે નિક્રોમ. નિક્રોમ એવી ધાતુ છે કે જે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં ગરમ થઈ જશે, પણ બહુ વધુ પડતું પણ ગરમ થશે નહીં. બરાબર, તો એમાં તમે નિક્રોમનો તાર જોડશો. જો નિક્રોમનો તાર તમારી પાસે ન હોય તો તમે કોઈક રિપેરિંગ કામ કરતા હોય, ઇલેક્ટ્રિશિયન, એની દુકાનેથી પણ આ લાવી શકશો. હવે તમે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં તમે આ નિક્રોમના તારને જોડો. 5 મિનિટ રહો અને પછી ફરીથી તમે જો એને ટચ કરશો ને તમને ગરમ લાગશે. પછી તમે જ્યારે આ સ્વિચ પાછી ઓફ કરી દેશો અને પછી અડકશો તો ફરીથી એ ઠંડુ થઈ ગયું છે. તો આના ઉપરથી એમ સમજાય કે જ્યારે તમે સ્વિચ ઓન કરો છો એટલે કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવા દો છો ત્યારે આ નિક્રોમનો તાર છે એ ગરમ થશે, પણ જ્યારે તમે ફરીથી સ્વિચ ઓફ કરશો, સ્વિચ બંધ કરી આ વિદ્યુત પ્રવાહ છે એને બંધ કરી દેશો ત્યારે આ જે તાર છે એ ફરીથી ઠંડો પડશે. તો આનું કારણ એમ છે કે અમુક પ્રકારના એવા તારો છે કે જે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે વધુ પડતો ગરમ થાય છે. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ગરમ થાય છે. એ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને કારણે થાય છે. તો મેં ઘણા બધા એવા ઉપકરણો જોયા હશે કે જેમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે ને કામે લેવાની હોય, જેમ કે હેર ડ્રાયર છે, ઇસ્ત્રી છે વગેરે, કે જેમાં વિદ્યુત પ્રવાહ વહે જેના કારણે એમાંથી ઉષ્મા આવવા દે છે. જે ઉષ્માનો આપણે વિવિધ વસ્તુઓમાં ઉપયોગ કરીએ છીએ. અહીંયા પહેલું છે તમને આ આપી છે ઇલેક્ટ્રિક સગડી. ઇલેક્ટ્રિક સગડી છે એ શું છે તો કે રસોઈ બનાવવાનું એક સાધન છે. એમાં તમે રસોઈ કરી શકો છો. હવે તમે અહીંયા જોઈ શકો કે અહીંયા ફિલામેન્ટ, આ એલિમેન્ટ છે. એલિમેન્ટ એટલે કે ગૂંચળા જેવું એક તાર. તો હવે જ્યારે આ ગૂંચળા જેવા તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે આ તાર છે એ પોતાનામાંથી ગરમી ઉત્પન્ન કરે છે. એ ગરમીને કારણે આપણે રસોઈ કરી શકીએ છીએ. આવી રચના બીજે તમે જોઈ હશે, જેમ કે ઇલેક્ટ્રિક રૂમ હીટર, કે જેમાં પણ વીજળીથી આપણે એ ઇલેક્ટ્રિક રૂમ હીટર છે એને ગરમ કરીશું, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે અને એ તમારા રૂમને ગરમ કરશે. તમે ઘણા ખરા આવા સાધન જોયા હશે કે જેમાં એક ગૂંચળું હોય અને એ ગૂંચળા વડે તમે વિદ્યુત પ્રવાહ ગૂંચળામાંથી પસાર થાય અને એ ગરમી ઉત્પન્ન કરશે. હવે તમને અહીંયા એલિમેન્ટ શબ્દ આપ્યો છે. એલિમેન્ટ શબ્દ એટલે શું તો કે તારનું ગૂંચળું. શું થાય? તારનું ગૂંચળું. એટલે કોઈ પરિપથમાં જ્યારે ગૂંચળા સ્વરૂપે તાર વીંટાળેલો હોય ત્યારે એને એલિમેન્ટ કહેવાય અને એ ગૂંચળા સ્વરૂપનો તાર છે એ એમાંથી ઉષ્મા ઉત્પન્ન કરશે. જે આપણે શું કરશું એનોથી તો કે એનો આપણે ઉષ્મીય અસરનો આપણે ઉપયોગ કરીશું. અહીંયા હોટ પ્લેટ છે, પાણી ગરમ કરવાનું હીટર છે, ઇસ્ત્રી, ગીઝર, ઇલેક્ટ્રિક કેટલી, હેર ડ્રાયર વગેરે છે. એમાં આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનું કામ ઉપયોગમાં લઈએ છીએ. અહીંયા છે આ ઇસ્ત્રીનું અંદરનું એલિમેન્ટ છે, એટલે કે ગૂંચળું એક પ્રકારનું, જે તમે જોયું નહીં હોય. આપણે ઇસ્ત્રી ખોલીને ક્યારેય ચેક કર્યું હશે નહીં, પણ આ ઇસ્ત્રીમાં જોડાયેલા છે નજીક નજીક ગોઠવેલા ગૂંચળા સ્વરૂપમાં તાર છે કે જે પોતામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેશે અને ગરમ થશે, જેનાથી આપણે કપડાં છે ને ઇસ્ત્રી કરી શકીશું. બરાબર, તો આ આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરની વાત કરી. તો હવે તમને એમ પ્રશ્ન થશે કે જે આ તાર છે એ ગરમ કેમ થયા? જે સામાન્ય વાયરિંગના તાર હોય એ તો ગરમ થતા નથી અને પીગળતા નથી. તો એનું કારણ છે કે જે તાર પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને ગરમ થાય એ તાર એના દ્રવ્ય કે જે શેમાંથી બનેલા છે એ દ્રવ્ય ઉપર આધાર રાખશે કે એ તાર છે એ કયા પદાર્થમાંથી બનાવવામાં આવેલું છે. બીજા નંબરે તો કે તારની લંબાઈ કેટલી છે અને તારની જાડાઈ કેટલી છે. આ ત્રણ બાબતના ખાસ આધાર ઉપરથી એ તાર પોતાનામાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થવા દેશે અને કેટલી માત્રામાં ગરમી આપશે એની વાત જણાવે છે. હવે તમને એમ થશે કે બીજા જે અન્ય તારો છે એ કેમ ગરમ થઈ જતા નથી? તો કે એમાં જે વિદ્યુત પ્રવાહ વહેવા માટેના જે તારો બનાવ્યા છે એમાં જે દ્રવ્ય છે એ આ ગરમ થાય એના કરતાં અલગ દ્રવ્ય છે, એટલા માટે એ એટલા બધા ગરમ થશે નહીં. પણ હા, અમુક કિસ્સામાં જ્યારે વધુ પડતો વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે ગરમ થઈને પીગળી પણ જશે. આનું એક સામાન્ય ઉદાહરણ તમને આપું તો એ છે ફ્યુઝ. ફ્યુઝ તમે જોઈ જશે અને ફ્યુઝ છે એ શા માટે વપરાય છે પણ તમને ખબર હશે. આ છે ફ્યુઝ. ફ્યુઝ તમે જોયો જ છે. ફ્યુઝ ક્યારે વપરાય તો કે જ્યારે મેઇન લાઇનમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈને આવતો હોય અને તમારા ઘરમાં આવે એ પહેલાં એક સોકેટ હોય જેમાં ફ્યુઝ લગાવેલા હોય. એ ફ્યુઝનું કામ શું છે તો કે જ્યારે મેઇન લાઇનમાંથી વિદ્યુત પ્રવાહ આવે છે ત્યારે એ વધારે પડતો વિદ્યુત પ્રવાહ તમારા ઘરના ઉપકરણોને બાળી ન દે એટલા માટે વાપરવામાં આવે છે. હવે જ્યારે
મેઇન લાઇનમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈને આવતો હશે ત્યારે એ વિદ્યુત પ્રવાહ છે આ એક તાર છે, તારમાં થઈને આવશે. જો વધારે પડતો વિદ્યુત પ્રવાહ પસાર થયો તો આ તાર છે એ ગરમ થઈને પીગળી જશે. પીગળી જવાને કારણે આગળ વિદ્યુત પ્રવાહ જતો અટકી જશે, જેના કારણે તમારા ઘરના જે ઉપકરણો છે, ટીવી, ફ્રીજ, પંખા વગેરે જેવા સાધનો બચી જશે અને એ તમને નુકસાનથી બચાવશે. આ એક ફ્યુઝનું સામાન્ય કામ થયું. તો તમને એમ પ્રશ્ન થશે કે આ ફ્યુઝ કેમ પીગળી ગયો, અથવા તો ફ્યુઝની વચ્ચે જે તાર બાંધેલો છે કેમ પીગળી ગયો? એનું કારણ શું? તો કે અમુક પ્રકારના એવા દ્રવ્યો છે, એવા દ્રવ્યોથી બનાવેલા તાર કે જેમાંથી વધુ પડતો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ પીગળી જશે અને એ તમને મદદરૂપ થશે. કેવી રીતે? તો કે એ તમારા ઘરમાં વધુ પડતો વિદ્યુત પ્રવાહ આવવા દેશે નહીં. એક પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિમાં કરશો શું? તો કે તમારે લેવાનું છે એક સ્વિચ અને એક લેવાનું છે તમારે વિદ્યુત તાર. પેલા બે જેમ ખીલી જોડી હતી એ ખીલીની વચ્ચે તમારે આ વખતે સ્ટીલ વૂલનો તાતણો બાંધવાનો છે. પહેલાં તમે ક્રોમિયમનો તાર બાંધેલો હતો. આ કયો કોણ છે? તો કે આ સ્ટીલ વૂલનો તાતણો છે. હવે તમે સ્ટીલ વૂલનો તાતણો બે ખીલી વચ્ચે બાંધેલો છે. હવે એની સાથે તમારે પરિપથમાં એક સેલ અને એક વિદ્યુત કળને જોડવાની છે. બરાબર, પરિપથમાં જોડ્યું છે એ પ્રમાણે તમે કર્યું શું? તો કે એક સેલ છે એને તમે પરિપથમાં જોડેલો છે અને કળ છે આ વખતે ઓન સ્થિતિમાં છે. તમે જેવી કળ ઓન સ્થિતિમાં કરશો થોડી જ વારમાં આ સ્ટીલ વૂલનું તાતણું છે એ પીગળીને તૂટી જશે. તમે આને ફરીથી ઓફ કરશો અને ફરીથી નવો તાતણો બાંધશો ને તો એ પણ થોડી વારમાં પીગળી જશે. એનું કારણ કે જે આ સ્ટીલ વૂલનો તાતણો બનાવેલો છે એ એવા દ્રવ્યોમાંથી બનેલો છે કે જેમાંથી વધુ પડતો જો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ ઓગળી જશે. બરાબર, આ સામાન્ય વાત છે ફ્યુઝની. ફ્યુઝમાં પણ આ જ પ્રકારની એક રચના હોય છે જેમાંથી વધુ પડતો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ પીગળી જશે. તો અહીંયા તમને બીજા ફ્યુઝ બતાવેલા છે કે આ જે ફ્યુઝ છે એ પણ જે સાધનો છે, ઇલેક્ટ્રિક સાધનો એમાં વપરાતા હોય છે. ફ્યુઝ વાપરતી વખતે આપણે એક ધ્યાન રાખવું જોઈએ કે તમારે ક્યારેય મેઇન લાઇન હોય એમાં જે જોડેલા ફ્યુઝ છે એને ટચ કરવાના નથી, કેમ કે એ તમને શોર્ટ સર્કિટનો ઝટકો પણ આપી શકે છે. તમારે હંમેશા કોઈ દુકાને જવાનું કે જ્યાં ઇલેક્ટ્રિક સામાન છે એ રિપેર કરતા હોય તો ત્યાં જઈને ચેક કરી શકશો. બીજા નંબરે તો કે જ્યારે પરિપથમાં વધુ પડતો વિદ્યુત પ્રવાહ પસાર થાય એના કારણે આગ લાગવાના કિસ્સા તમે સમાચારમાં સાંભળ્યા હશે. આવું થવાનું મુખ્ય કારણ કે ગરમીને કારણે એ તાર છે ઉપરનું અવાહક પડ કાં તો ઉતરી ગયું હશે કાં તો ઘસારાને કારણે ખવાઈ ગયું છે. આવી રીતે એ તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે ઝટકો અથવા તો આગ પણ લાગી શકે છે. તો આ વાત ખાસ યાદ રાખવાની. હવે છે ફ્યુઝ જેવું એક અન્ય સાધન જેને આપણે મિનિએચર સર્કિટ બ્રેકર કહીએ છીએ, એટલે કે MCB. શોર્ટ ફોર્મ છે MCB, ફૂલ ફોર્મ છે મિનિએચર સર્કિટ બ્રેકર. એ એક પ્રકારનું ફ્યુઝ છે જે અદ્યતન ટેકનોલોજીનું છે. જો આ સાધનમાં વધુ પડતો વિદ્યુત પ્રવાહ પસાર થશે તો જે આ સ્વિચ છે એ ઓટોમેટિક બંધ થઈ જશે, જેના કારણે આગળ વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જશે અને તમારા ઘરના ઉપકરણો છે એ બચી જશે. હવે તમે જ્યારે ફરીથી આ સ્વિચને ઓન કરશો ત્યારે આ જે પરિપથ છે એ ફરીથી પૂર્ણ થશે અને તમારા ઘરના સાધનો છે એ ફરીથી કામ આપવા લાગશે. તો આ એક પ્રકારની ફ્યુઝ જેવી રચના થઈ છે. આ આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરની વાત કરી કે ઉષ્મીય અસર વડે આપણે હેર ડ્રાયર, ઇલેક્ટ્રિક કેટલી અથવા તો અન્ય સાધનો છે એની ઉષ્મીય અસર વડે આપણે કામ કરી શકીએ છીએ. તો આ વિદ્યુત પ્રવાહની પહેલી અસર એટલે કે ઉષ્મીય અસરની વાત કરી. હવે આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની વાત કરીએ. તમને ધોરણ 6 ની એક વાત યાદ હશે. એ વાતમાં તમે એવું નોંધ્યું હતું કે ચુંબક છે એ ધાતુઓને પોતાની તરફ આકર્ષે. એના માટે તમને એક પ્રવૃત્તિ પણ યાદ હશે કે જ્યારે એક ક્રેન છે કે જેનો આગળનો ભાગ છે એમાં એક ચોરસ બોક્સ ચોસલું લગાવેલું છે અને એ ધીમે ધીમે કોઈ કચરાના ઢગલા ઉપર જાય છે ત્યારે કચરો છે એ ચોસલા સાથે ચોંટી જાય છે. તો તમને એમ થશે કે ક્રેનના જોડેલા ભાગમાં એ ચોસલું એ ચુંબક હોવું જોઈએ, પણ માની લઈએ કે એ ચુંબક છે તો જ્યારે એની સાથે આ પદાર્થો લોખંડના છે એ ચોંટી જશે તો એને અલગ કરતી વખતે આપણે કેમ કરીશું? તો કે એને ઉચકવા પડશે, ખેંચીને અલગ કરવા પડશે તો થાય. પણ એ વખતે તમને યાદ હશે કે ક્રેનમાં જ્યારે તમે એક સ્વિચ દબાવો છો તો એ પદાર્થો છે અલગ ઢગલામાં નીચે પડી જાય છે. આનું કારણ કે એ ચુંબક તો છે પણ એ ઇલેક્ટ્રિક ચુંબક છે, વિદ્યુત પ્રવાહની અસરને કારણે આપણે ઉત્પન્ન કરેલું ચુંબક છે. તો તમને પ્રશ્ન થશે કે વિદ્યુત પ્રવાહની અસરથી આપણે ચુંબક બનાવી શકીએ? તો કે હા.
એવું સૌ પ્રથમ જાણનારા કે વિદ્યુત પ્રવાહની અસરથી ચુંબક બને છે એ વૈજ્ઞાનિક હતા હાન ક્રિશ્ચિયન એસ્ટર, કે જેને સૌ પ્રથમ નોંધ્યું કે વિદ્યુત પ્રવાહ છે એને પસાર કરતા તાર છે એ પણ એક પ્રકારના ચુંબક તરીકે વર્તન કરે છે. ચલો અહીંયા એક પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિમાં તમે કરશો શું? તો કે એક તમારું લેવાનું છે હોકાયંત્ર. હોકાયંત્ર તમને ખબર હશે શું કરે? તો કે એ દિશા દર્શાવવાનું કામ કરે છે. એની અંદર એક સોયાકાર સોય હોય છે જે એક પ્રકારનું ચુંબક છે. હવે જો હોકાયંત્ર હોય અને એની બાજુમાં કોઈ બીજા ચુંબકને લાવીએ તો અંદરનું ચુંબક છે એ બહારના ચુંબક તરફ આકર્ષણ પામશે અને છટકીને બહાર આવવાનો પ્રયત્ન કરશે, જેના કારણે આ જે સોય છે અંદરની, જે હોકાયંત્રની અંદર ચુંબકીય સોય એક પ્રકારનું મેગ્નેટ એ ફરશે, જેને કોણાવર્તન કર્યું કહેવાય. બરાબર? તો કોઈ ગજિયા ચુંબકને બીજા એક આવો હોકાયંત્રની નજીક લાવતા આ અંદરની સોય છે એ ફરશે, કોણાવર્તન કરશે. તો એવું સમજાય કે એક ચુંબકની બાજુમાં બીજું ચુંબક લાવતા એ કોણાવર્તન કરે છે. તો એ જ હોકાયંત્રને આપણે ફરીથી ઉપયોગમાં લઈએ. એક માચિસની ખાલી ટ્રે લઈએ અને એમાં આપણે હોકાયંત્રને મૂકીએ. ફરતા થોડાક જે તાર છે, વાહક તાર, એને વીંટાળીએ અને આકૃતિમાં દર્શાવવા પ્રમાણે એને પરિપથમાં જોડીએ. આ આપણે રચના કરી. બરાબર? હવે તમે જ્યારે આ સ્વિચ છે જે ઓફ સ્થિતિમાં એને જોડીને ઓન સ્થિતિમાં લાવશો ત્યારે આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે, જેના કારણે આ તારમાં પણ વિદ્યુત પ્રવાહ પસાર થશે. તારમાં વિદ્યુત પ્રવાહ વહેવાને કારણે તાર છે એ એક પ્રકારની ચુંબકીય શક્તિ ઉત્પન્ન કરશે. એ ચુંબકીય શક્તિને કારણે આ અંદરની સોય છે એ કોણાવર્તન કરશે, એટલે કે ફરવા લાગશે. આનું કારણ શું? તો કે જ્યારે કોઈ પરિપથમાં તારનું ગૂંચળું જોડેલું હોય તો એ આપણને ચુંબકીય શક્તિ પણ પ્રદાન કરે છે. ચુંબકીય શક્તિ આપે છે, એક પ્રકારનું ચુંબક બની જાય છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી આ જે સ્વિચ છે પરિપથ છે એને વિદ્યુત પ્રવાહ મળે ત્યાં સુધી. જો આપણે આ કળને ઓફ સ્થિતિમાં લાવીએ, પાછા પરિપથ છે પાછો તોડી નાખીએ, ઓફ કરી દઈએ, તો આ જે સોય છે એ કોણાવર્તન પામશે નહીં, પોતાની મૂળ સ્થિતિમાં આવશે. ફરીથી જો એને આપણે વિદ્યુત પ્રવાહ આપીએ તો ફરીથી સોય છે કોણાવર્તન કરશે અને જો ફરીથી આપણે ઓફ કરી દઈએ તો ફરીથી પોતાની મૂળ સ્થાનમાં આવી જશે. આ આપણે ચુંબકીય શક્તિની વાત કરી. કોણ આપશે? તો કે જે તારનું ગૂંચળું છે એમાં આવશે. ચલો એક બીજી પ્રવૃત્તિ છે. હવે આ પ્રવૃત્તિમાં કર્યું છે શું? તો કે એક પરિપથ છે, બેટરી છે અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને અહીંયા એક ખીલી લીધેલી છે. ખીલી ઉપર શું કર્યું છે? તો કે ઘણા બધા વાહક તારના આંટા મારેલા છે, એટલે કે ગૂંચળા સ્વરૂપે ખીલીની ફરતે વાહક તાર વીંટાળેલા છે. પરિપથ ઓન છે, તો જેવો આ પરિપથ છે એ ઓન કરવામાં આવે છે તરત જ આ જે ખીલી છે એની ફરતે તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે અને ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે એ ચુંબકીય શક્તિ આપશે, જેના કારણે સાઈડમાં રાખેલી નાની ટાંચણીઓ, જે નાની ટાંચણી છે એ શું કરશે? તો કે એ આ ખીલી તરફ આકર્ષણ પામશે અને ત્યાં ચોંટવાનો પ્રયત્ન કરશે. ક્યારે? તો કે જ્યારે પરિપથ છે એ ઓન સ્થિતિમાં છે. જેવો તમે આ પરિપથને ઓફ કરીશો, શું કરશો? તો કે જ્યાં સ્વિચ છે એને ઓફ કરી દેશો તો આ ટાંચણી નીચે પડી જશે. જેવું ફરીથી ઓન કરશો એટલે ફરીથી ટાંચણીઓ એને ચોંટી જશે. એનું કારણ શું? તો કે કારણ એ જ કે જ્યારે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે એ વાહક તાર છે એક પ્રકારની ચુંબકીય શક્તિ ઉત્પન્ન કરે છે. શું? ચુંબકીય શક્તિ ઉત્પન્ન કરે છે. જ્યારે વાહક તાર છે એમાં વિદ્યુત પ્રવાહ વહન પામતો નથી ત્યારે ફરીથી પોતે વાહક તારમાં આવી જાય છે, ત્યારે એની શક્તિ છે એ પાછી જતી રહે છે. તો જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એ ચુંબક બનશે અને જ્યારે આપણે પરિપથ ઓફ સ્થિતિમાં હશે, પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં, ત્યારે એ ફરીથી પોતાના મૂળ અવસ્થામાં વાહક તારમાં આવી જશે. આ એને એક સામાન્ય ઉદાહરણ વાત કરી. હવે આપણે એક ઉદાહરણ લઈએ. સ્કૂલમાં જે ઇલેક્ટ્રિક બેલ હોય છે એને તો તમે જોયો જ હશે. તો જે ઇલેક્ટ્રિક બેલ છે એ પણ આ જ સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો અહીંયા તમને એ ઇલેક્ટ્રિક બેલ આપેલો છે. હવે આ ઇલેક્ટ્રિક બેલ છે એની રચના પહેલા સમજીએ. સૌ પ્રથમ તો આ છે એક સ્ક્રૂ, જેને સંપર્ક સ્ક્રૂ કહેવાય. શું કહેશું આને? સંપર્ક સ્ક્રૂ. હવે આ સંપર્ક સ્ક્રૂ છે એક બીજી ધાતુની અન્ય પટ્ટી સાથે જોડાયેલું છે. આ છે બીજી એક પટ્ટી કે જેની સાથે આ જોડાણમાં છે. હવે આ બેટરીમાં ધન છેડા અને આ ઋણ છેડો,
તો ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, અને જો ફરીને પાછો ઋણ છેડામાં વિદ્યુત પ્રવાહ પસાર થઈને પાછો આવી જાય તો આ આખો પરિપથ છે એ યોગ્ય જોડાણમાં છે એવું સમજી શકાય. તો હવે તમને અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થશે અને એ અહીંયા જે સંપર્ક સ્ક્રૂ છે ત્યાં થઈને આ જે પ્લેટ છે ધાતુની ત્યાં જોડાણ પામશે. જોડાણ પામીને આ વાહક તાર વડે એ આગળ જઈને આ ગૂંચળામાં જશે. આ છે ધાતુના ગૂંચળા. ધાતુના ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈને ફરીથી આગળ પ્લેટમાં જઈને આ બીજા ગૂંચળામાં થઈ પોતાના ઋણ છેડામાં પાછું ફરશે. તો આ પરિપથ છે યોગ્ય જોડાણમાં છે એમ કહી શકાય. હવે આની રચનામાં આ બે સ્પ્રિંગ, એક સંપર્ક સ્ક્રૂ, બેટરી અને અન્ય તારો તો છે, એ સિવાય એક ધાતુની વાટકી છે કે જે ધાતુની વાટકી સાથે આ એક હથોડી જેવો ભાગ છે એ અથડાશે અને રણકાર ઉત્પન્ન કરશે. તો હવે સૌપ્રથમ એક વાત જોઈએ કે જ્યારે તમે પરિપથ છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, પરિપથમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે થશે શું? તો કે આ સંપર્ક સ્ક્રૂથી આ પ્લેટમાં વિદ્યુત પ્રવાહ જશે, જેના કારણે એ વિદ્યુત પ્રવાહ અહીંયા ગૂંચળામાં આવશે. ગૂંચળામાં આવતા ગૂંચળું શું કરશે? તો કે જ્યારે ગૂંચળાને વિદ્યુત પ્રવાહ મળશે ત્યારે ગૂંચળું છે એક પ્રકારની ચુંબકીય શક્તિ ઉત્પન્ન કરશે, જેના કારણે આ ધાતુની પ્લેટને પોતાની તરફ ખેંચશે. આ જે ગૂંચળું છે ચુંબક બનશે, ધાતુનું ગૂંચળું કે જેવું બનશે તો કે એક પ્રકારનું ચુંબક બનશે, ચુંબકીય શક્તિ ઉત્પન્ન કરશે. એ આ પ્લેટને પોતાની તરફ ખેંચશે અને જેમ પોતાની તરફ ખેંચશે એમ આ સંપર્ક સ્ક્રૂનો સંપર્ક તૂટી જશે. આવું થવાથી બેલ છે આમ ખેંચાશે એટલે આ આની હારે અથડાશે, જેના કારણે બેલ રણકશે. જેવો બેલ રણકશે એટલે અહીંયાથી સંપર્ક તૂટી ગયો, જેના કારણે અહીંયા સંપર્ક રહેશે નહીં, એટલે આ પરિપથ છે એ પૂર્ણ ગણાશે નહીં. બેલ આ જે ચુંબક બનેલા તાર છે એ ફરીથી આ પટ્ટીને મૂકી દેશે, જેના કારણે એ ફરીથી પોતાની મૂળ અવસ્થામાં આવી જશે. જેવો તાર અહીંયાથી મૂળ અવસ્થામાં આવશે એટલે ફરીથી વિદ્યુત પ્રવાહ પૂર્ણ થશે અને ફરીથી બેલ રણકશે. તો આ ક્રિયા સતત ને સતત શરૂ રહેશે. આવી રીતે જ્યારે સમય મર્યાદા હોય કે એટલા સમય પછી બેલ રણકશે તો ઓટોમેટિક વિદ્યુત પ્રવાહની અસરને કારણે બેલ છે એ રણકે છે. આ આપણે ચુંબકીય શક્તિને એક અસરની વાત કરી. તો આપણે અહીંયા બે અસર ભણ્યા, વિદ્યુત પ્રવાહ એની સંજ્ઞાઓ જોઈ, એ સિવાય એની ઉષ્મીય અસર કે જે ક્યાં ક્યાં વપરાય છે એની વાત કરી, એ સિવાય કે ચુંબકીય અસર કે જે વિદ્યુત પ્રવાહ પોતે ઉત્પન્ન કરે છે એની પણ વાત કરી. તો હવે આપણે આ પાઠમાં કાંઈ પ્રશ્નો છે નહીં. હવે આવા જ એક નવા ટોપિક સાથે ફરીથી મળી શકશું. થેન્ક યુ.